અત્યારે ઇન્સ્ટાગ્રામ ની અંદર એક મારા નામનો કથિત કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે. હવે જેમાં જે એઆઈ જનરેટેડ છે કે પછી રિયલ છે એ વાતની મને જાણ નથી, પણ જેને પણ એવો મનમાં વહેમ હોય કે અમે બાયલા છીએ, તો મારું ગામ છે વાંગધ્રા, તાલુકો છે ઉમરાળા અને જિલ્લો ભાવનગર, અને મોસ્ટલી ભાવનગરમાં જ હોઉં છું. એ તમને પણ ખબર છે. તમને મજા આવે ત્યારે વયું આવવાનું તમ તારે, એટલે મનની મનમાં ન રહી જાય. ને કદાચ તમારી પાસે જો સમય ન હોય તો તમારું સ્થળ, તમારી તારીખ અને તમારો સમય તમને મજા આવે તમે કયો એ રીતે, બરાબર છે, અમે ત્યાં આવી જઈશું. એટલે એવી મનની મનમાં ન રહી જવી જોઈએ. અને હા, જે બેન જોડે મારે સંબંધ છે ભાઈ બહેનના, એ બેનના અને મારા સંબંધને તમે લાંછન લગાવતા શબ્દોનો ઉપયોગ કર્યો છે, તો ભાઈ મારે ખાલી તમને એટલું જ કહેવું છે કે તમારા ચરિત્રની આખા ગુજરાતને ખબર છે. મારે મારા ચરિત્રનો પુરાવો આપવાની જરૂર નથી, તમને આખું ગુજરાત જાણે છે, બરાબર છે. આ જે તમે ફોનમાં અંદર કોલમાં ભાઈ લાવવાનું સર્ટિફિકેટ વેચી રહ્યા છો, એમ સર્ટિફિકેટ ન મળે એની માટે તમારે રૂબરૂ આવવું પડે. અને તમારું કદાચ સર્ટિફિકેટ ન હોય તો તમારું સર્ટિફિકેટ હું લેતો આવીશ, તમે કયો અહીંયા, બરોબર છે. તમે બાણા પાછળ ઉભા વિડીયોની વાત કરતા હતા, તો ભાઈ એક વાત ખાસ યાદ રાખજો કે અમે બાણા તોડવા વાળા છીએ, બાણા પાછળ હંતાવા વાળા નહીં. નીતિન જાની ઉર્ફે ખજૂર, ક્યાં તને ભાઈ અમારા સમાજના યુવાન અમરદીપભાઈ નડવા આવ્યા હતા ભાઈ, કે તું એના વિશે આ રીતના વાત કરે છે? બાકી તે જે ભાષામાં ખજૂર વાત કરી એની કરતા 10 ગણી ભાષા અમને વાપરતા આવડે છે ભાઈ, પણ અમને અમારી મર્યાદા નડે છે. અને સાલા તે અત્યાર લગીમાં 25-50 મકાન બન્યું ભાઈ, હું કાંડ કરે એ બધાને ખબર હતી, છતાંય ઓલવેઝ અમે તો તારા સારા કામના જ વખાણ કર્યા અમારા સમાજના યુવાને. અમે તો કોઈ દિવસ તારા કોઈ વિડીયોમાં કોઈ એવી ખરાબ કોમેન્ટ નથી કરી, પણ તું સાલા અમારા સમાજના યુવાન વિશે તારા મનમાં કેવી વિચારધારા ધરાવે એ જોઈ લીધું. તને બહુ શોખ છે ને મોરે મોરો થવાનો, તારા તો દેખાડવાની અલગ ને ચાવવાની અલગ. બહુ તને મોરે મોરો થવાનો શોખ છે ને. ગઈકાલ રાતથી તું નવસારીથી માંડીને તારા એક પણ લોકેશન ઉપર તું નથી. જો આટલો જ મરોદનો ફાડ્યો નાક લોકેશન. અત્યાર લગી અમે માન મર્યાદાને મોભા સાથે સહન કરતા હોય એટલે જ પરસોત્તમ રૂપાલા જેવો નેતા ટિપ્પણી કરી ગયો. અમુક લોકો અમારા સમસ્ત સમાજની સામે પરસોત્તમ રૂપાલા જેવા પેંડાની ભારોભાર જોઈકા, અને તારી જેવા ખજૂર અમારા સમાજના સેલિબ્રિટી યુવાન અમરદીપસિંહ વિશે આવી રીતના બોલી જાય. અમરદીપસિંહ એટલે આજ દિવસ લગી અમરદીપસિંહ ક્યારેય કોઈ જાતના વાદ વિવાદમાં અમરદીપસિંહ નથી હોતા, અને તું સાલા એના વિશે આવી વિચારધારા ધરાવે છે. ને ખાસ કરીને ભાઈ અમારી આ મેટર એ માત્ર આ ખજૂર સાથે જ છે, કોઈ સમાજ સાથે નથી. અને યાદ રાખજો, આજે અમારા સમાજના યુવાન ઉપર બોલ્યો, અમારા સમાજના અમરદીપભાઈ એ યુવાન એટલે એ હંમેશા સર્વ સમાજને સાથે લઈને સર્વ સમાજના યુવાનોનું હિત જોઈને કાર્ય કરનાર એટલે અમરદીપસિંહ ગોહિલ. અરે ખજૂર, તારી જેમ પૈસા રડવા માટે દેખાડવાના અલગ ને ચાવવાના અલગ, એ અમરદીપસિંહ નથી. તારથી અમરદીપસિંહ નું રૂવાડું ન થવાય. અમરદીપસિંહ ગોહિલ એટલે તાજેતરમાં જઈને આ ગેમિંગ જુગારવાળાની ઓફર આવી હતી, દર મહિને 2.5 લાખ રૂપિયાનું પેકેજ અને 15 મહિનાનો કરાર, છતાંય લાખો રૂપિયાનું પેકેજ અમરદીપસિંહ ગોહિલે જાતું કરી દીધું. શું કામ? કે અમરદીપસિંહનો વિડીયો જોઈને કોઈ યુવાન આ ગેમિંગના રવાડે ન ચડે, એટલે આ યુવાને રૂપિયો નહીં યુવાનોનું ભવિષ્ય વાલું કર્યું. એ અમરદીપસિંહ ગોહિલને બહુ તને મોરે મોરો થવાનો શોખ છે ને ખજૂર. આજ નહીં તો કાલ તું લોકેશનમાં તો આવીશ ને, અને જો હવે જ્યાં લગી તને મોરો ન દે ને ત્યાં લગી અમને હક ન થાય. કા અમને ભાવ આપો ને ગાંજો વાવવાનું અમને પરમિશન આપો. આજે હું પરિવાર સાથે, મારે 25 થી 30 વીઘા જમીન છે. સરકાર પાસે અમારી માંગ છે કે ગાંજો વાવવાનું અમને પરમિટ આપે. તો અમને હવે પોષણક્ષમ ભાવ મળતા નથી તો અમારે નવી ખેતી કરવી પડે એમ છે, નકર અમારા બાપ દાદાની ખેતી અમારે મૂકી દેવી પડે તેમ છે. મજબૂરીથી ખેતી કરીએ છીએ. અને આજે ખેડૂતોને બમણી આવકને બદલે ખેડૂતો દેવાદાર બન્યા છે. એટલે આમાં અમારે કોઈ જાતની ખેતી પોસાય એમ નથી. અમારે બાળકોની ફી પણ ભરાય એવી નથી, 2 જોડી કપડાં પણ 12 મહિનાની જોડી વધે એવું નથી. એટલે અમે સરકાર પાસે અમે એક જ માગણી કરીએ છીએ, કા અમને ભાવ આપો ને ગાંજો વાવવાનું અમને પરમિશન આપો. અને જો ગાંજો વાવવાનું પરમિશન આપો તો વાવેતરથી માંડીને વેચાણ સુધી તમારી દેખરેખ નીચે અમે ખેતી કરવા તૈયાર છીએ. બાકી નકર મજબૂરીથી 1-2 વર્ષમાં અમે ખેતી છોડી દેશું. મારી જેવા અનેક ખેડૂતો ખેતી કરવા છોડી દેશે. અને ધન ધાન્ય અને કઠોળ જો પાકતા દેશમાં બંધ થઈ જાય તો દેશમાંથી આજથી 5 વર્ષ પછી વિકટ પરિસ્થિતિ આવશે. હું ચૌધરી લક્ષ્મીબેન પ્રકાશભાઈ, ગામ સરકારી ગોળિયા, તાલુકો લાખણી. હું ભાણજીને પ્રેમ કરું છું અને એમની સાથે લગ્ન કરવા માંગુ છું. અમે અગાઉ એકવાર ભાગી ગયા હતા અને એમને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા. ત્યાં અમને અમારા જબરજસ્તી જુદા કરી અને ઘરે લઈ ગયા. મારા જબરજસ્તી લગ્ન કરાવ્યા રામપુરા વિજયભાઈ વક્તાભાઈ સાથે. અને પછી મને ત્યાં 10 મહિના રાખી અને હું જબરજસ્તી એક રાત મારા પિયર આવ્યા પછી મારે ભાણજીથી કોન્ટેક્ટ થયો. ત્યાંથી પછી અમારે લાલુભાઈ રબારીનો કોન્ટેક્ટ થયો. તેણે અમને 20-25 દિવસ રાખ્યા. પછી અમારા ડોક્યુમેન્ટ અને મારા
દાગીના કપડાં બધું લઈ અમને ધક્કા મારી કાઢી મૂક્યા. અમે રખડતા પકડતા પાલનપુર ગયા. ત્યાં અમે એક વકીલને મળ્યા. પછી અમે મૈત્રી કરારના કાગળિયા કરાવ્યા. પછી અમે ત્યાંથી પાછા રખડતા પકડતા છીએ. એટલે અમારી એસપી સાહેબને નમ્ર વિનંતી કે અમારા કંઈક કાગળિયા બીજે કરાવી અમને ઠેકાણું પાડી આપે. અને આગથળા પોલીસવાળા અને મારા પિયરવાળા રામપુરા વાળા, મારા સાસરીવાળા આ બધા મળેલ છે. એટલે અમને ગમે ત્યારે મારી નાખશે. જો અમે વચ્ચે આવ્યા તો અમને ઉડાડી નાખશે એવી છે. એટલે અમને કંઈક આપ અમારી જો કોઈ મદદ કરે સમાજવાળા કે ભાણજીના પરિવારવાળા તો સમાજવાળાએ એમના ઉપર દંડ કરી દીધો છે. એટલે નહીં કોઈ અમારું મદદ કરે એવું રહ્યું હવે. એટલે હવે અમારી એસપી સાહેબને નમ્ર વિનંતી છે કે અમને સેફ સાઈડ મૂકે અને અમારું કંઈક ઠેકાણું પાડે. આ વિડીયો હું મારી મરજી મુજબ બનાવું છું અને કોઈની જબરજસ્તીથી નહીં. જેલથી નથી પીતો પણ આપણા લોકોના સુખ દુઃખમાં મારાથી જવાતું નથી. પછી આજે ડેડિયાપાડામાં કોઈની મયત થાય, લગ્નની કંકોત્રીમાં બિચારા મને કે સાહેબ આવજો, પણ મેં શું કરું, મારો પ્રતિબંધ છે, મારાથી નથી જવાતું. ત્યારે એક ધારાસભ્ય તરીકે તમે મને મત આપીને ધારાસભ્ય બનાવ્યો. ત્યાં મારું ગામ છે, મારું ઘર છે, મારો પરિવાર છે, મારું કાર્યાલય છે ડેડિયાપાડા. તમારા લોકોને મળું, તમારા સુખ દુઃખમાં ભાગીદાર થામ એ મારો અધિકાર છે. છતાં મને ડેડિયાપાડામાં આવવા નથી દેવામાં આવતો. કોઈ પણ વ્યક્તિના જામીન થાય તો એને કહેવામાં આવે કે ભાઈ ગામ છોડીને બહાર નહીં જતો, જિલ્લો ને રાજ્ય છોડીને બહાર નહીં જતો. કોઈ મોટો આરોપી હોય તેનો પાસપોર્ટ જમા કરી લેવામાં આવે કે ભાઈ તું વિદેશ ના નહીં જતો. મારામાં સરકારે ઊંધું કર્યું, તું બધું ફરજે પણ ડેડિયાપાડામાં નહીં જતો.